ચાલો આજે આપણે ભારતીય મીડિયાના ઇતિહાસમાં પાછા ફરીએ એક એવા દિવસ પર જેણે ખરેખર બધું બદલી નાખ્યું. એ દિવસ જ્યારે ભારતમાં ટેલિવિઝનને એક નવો જ રંગ મળ્યો, શાબ્દિક રીતે. તારીખ હતી 25. હવે આ માત્ર એક આંકડો નથી. આ તારીખે ભારતના લાખો ઘરોમાં મનોરંજન અને માહિતીની જે દુનિયા હતી ને એમાં એક જબરદસ્ત બદલાવ આવ્યો. અને મહિનો હતો એપ્રિલ, વર્ષ 1982. હા, 25 એપ્રિલ 1982. આ તારીખને તમારા મનમાં નોંધી લેજો, કારણ કે આ એ જ ઐતિહાસિક દિવસ હતો જ્યારે દૂરદર્શને ભારતમાં રંગીન પ્રસારણ શરૂ કર્યું. અને બસ ત્યારથી ટીવી જોવાનો આખો અનુભવ કાયમ માટે બદલાઈ ગયો. તો આ કોઈ સામાન્ય તારીખ નહોતી. ભારતીય પ્રસારણ જગત માટે આ એક મોટો માઇલસ્ટોન હતો. એમ કહી શકાય કે આ એક એવો ટેકનોલોજીકલ અને કલ્ચરલ વળાંક હતો જેણે દર્શકોને એક સાવ નવી જ દુનિયા બતાવી. પણ આ બદલાવ કેટલો મોટો હતો એ સમજવા માટે આપણે એ સમયમાં જવું પડશે જ્યારે રંગો હતા જ નહીં. એટલે કે 1982 પહેલાં ભારતમાં ટેલિવિઝનનો મતલબ જ બ્લેક એન્ડ વ્હાઇટ હતો. સ્ક્રીન પર બધું જ કાળા અને સફેદ શેડ્સમાં. ચાલો એ શ્યામ શ્વેત યુગની થોડી વાત કરીએ. એ સમયે પણ દૂરદર્શન માહિતી અને મનોરંજનનું મુખ્ય કેન્દ્ર તો હતું જ, પણ દ્રશ્યોમાં રંગોની કમીને કારણે અનુભવ ક્યાંક ને ક્યાંક અધૂરો લાગતો હતો, મર્યાદિત હતો. જો તફાવત બિલકુલ સ્પષ્ટ છે. એક તરફ શ્યામ શ્વેત ટીવીનો અનુભવ જે સપાટ અને લિમિટેડ હતો, અને બીજી તરફ રંગીન પ્રસારણ જેણે એ જ દૃશ્યોને એકદમ જીવંત અને આકર્ષક બનાવી દીધા. જાણે સ્ક્રીન પરની દુનિયા અચાનક વાસ્તવિક બની ગઈ હોય. એટલે જ આને માત્ર એક ટેકનિકલ અપડેટ ન કહી શકાય, આ એક ક્રાંતિ હતી. રંગોના આવવાથી ટીવી પરના દ્રશ્યોમાં જાણે નવો જીવ આવી ગયો. પણ સવાલ એ થાય કે આટલું મોટું અને આટલું ઝડપી પરિવર્તન લાવવાની જરૂર કેમ પડી? શું કારણ હતું કે અચાનક આખા દેશમાં રંગીન ટીવી લાવવાનો નિર્ણય લેવાયો? અને એનું કારણ હતું 1982ની એશિયન ગેમ્સ. ભારત આ આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરી રહ્યું હતું. અને આ એક સુવર્ણ તક હતી દુનિયાને બતાવવાની કે ભારત કેટલું પ્રગતિશીલ છે. અને આ પ્રગતિ બ્લેક એન્ડ વ્હાઇટમાં નહીં, પણ રંગીન દ્રશ્યોમાં બતાવવાની હતી. અને જેવો આ બદલાવ આવ્યો એની અસર તરત જ દેખાવા લાગી. રંગો આવવાથી ખાલી ચિત્રો નહોતા બદલાયા, લોકોનો ટીવી જોવાનો આખો અનુભવ જ જડમૂળથી બદલાઈ ગયો હતો. તમે વિચારો, સમાચારથી લઈને મનોરંજન સુધી દરેક કાર્યક્રમ વધુ પ્રભાવશાળી બની ગયો. ખાસ કરીને સ્પોર્ટ્સ મેચો જોવાની મજા અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવાનો રોમાંચ તો જાણે અનેક ગણો વધી ગયો. આનું સીધું પરિણામ એ આવ્યું કે લોકોનો ટીવી તરફનો રસ ખૂબ જ વધી ગયો. ટીવી જોવું એ હવે ખાલી ટાઈમપાસ નહોતું રહ્યું, પણ એક રોમાંચક અનુભવ બની ગયું હતું. પણ આ એક દિવસની અસર ત્યાં જ પૂરી નથી થતી. આની લાંબા ગાળાની અસર ખૂબ જ ઊંડી હતી. 25 એપ્રિલ 1982 એ માત્ર રંગીન પ્રસારણની શરૂઆત નહોતી, પણ એ ભારતીય મીડિયાના એક બિલકુલ નવા યુગનો પાયો હતો. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે એક ટેકનોલોજીકલ છલાંગ ભવિષ્યના બધા દરવાજા ખોલી નાખે છે. આ એક પગલાંથી ભારતમાં ટેકનોલોજીના વિકાસને એવી ગતિ મળી જેણે આગળ જતા સેટેલાઇટ ચેનલો અને આજના ડિજિટલ મીડિયા યુગ માટે રસ્તો તૈયાર કર્યો. અને આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. રંગીન પ્રસારણે ખરેખર ભારતીય મીડિયાને એક નવી દિશા આપી અને એના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરી દીધી. તો અંતમાં હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. આજે આપણે જે આધુનિક મીડિયા જગતનો અનુભવ કરી રહ્યા છીએ, જ્યાં હજારો ચેનલો છે, ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, શું આ બધાની શરૂઆત ક્યાંક ને ક્યાંક પેલા એક ઐતિહાસિક દિવસથી થઈ હતી? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?